પ્રેમિકા સાથે રહેવા માટે ત્રણ મર્ડર કર્યા, પ્રેમિકા સાથે જીવન કાઢવા માટે ત્રણની હત્યા કરી નાખી। જે આ વાત કહી તો હું એ જ વાત કરી રહ્યો છું। ભાવનગરની અંદર ફોરેસ્ટ અધિકારીનો હત્યા કરવા માટે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક જે હત્યા કરી હતી તેનું ખાસ કારણ મિત્રો વાત તો આવી ગયું સામે। પ્રેમિકા આવી ગઈ છે પોલીસ સ્ટેશનની અંદર। જે આ મિત્રો વાત કીધું ફોરેસ્ટ અધિકારી, તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગુજરાતની અંદર ભાવનગરની અંદર જે બનેલી ઘટના, કાળજું કપાવી નાખે તેવી ઘટના, હાલ મિત્રો વાત કીધું પોલીસ સાહેબોએ પ્રેમિકાને બોલાવી છે। ફોરેસ્ટ અધિકારી જે આ વાત કીધું પોતે મિત્રો વાત કીધું પોતાની પત્ની સાથે મિત્રો વાત કીધું છૂટાછેડા કરી નાખ્યા હોત તો તેને આજે જેલની અંદર જવું ન પડ્યું હોત। જે આ મિત્રો વાત કીધું પોતે ફોરેસ્ટ અધિકારી છે, તે પ્રેમ કરતો હતો છેલ્લા 4 વર્ષથી અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું પ્રેમિકા સાથે મિત્રો પ્રેમ સંબંધ હતા। ત્યારબાદ મિત્રો વાત કીધું તે ભાઈ અલગ જિંદગી મિત્રો જીવવા માંગતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને અલગ જિંદગી જીવવા માટે જે પગલું ભર્યું, જે મિત્રો ત્રણને માર્યા, જે ત્રણની હત્યા કરી, આ બિલકુલ ખોટું પગલું ભર્યું। ખાસ કરીને મિત્રો વાત કીધું ઘણા લોકો ઘણા ટાઈમથી વિચારી રહ્યા હતા, કહી રહ્યા હતા કે ફોરેસ્ટ અધિકારીએ એવું તો શું હતું કે તેને ત્રણ હત્યા કરી નાખી, પોતાના દીકરાને પણ મારી નાખ્યા। જી આ મિત્રો વાત કીધું છેલ્લા 4 વર્ષથી પ્રેમિકા પ્રેમ સંબંધ સાથે મિત્રો વાત કીધું ફોરેસ્ટ અધિકારીને હતો, તેની સાથે જીવન કાઢવા માટે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક હત્યા કરી નાખી છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સૌથી પહેલા ભાઈઓ ચેનલ પર પહેલી વાર હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે હજી તો નવા ખુલાસાઓ થવાના છે। ખાસ કરીને પલે પલની અપડેટ જાણવા માટે ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો। ભાવનગરના ફોરેસ્ટ અધિકારી, તમે બધા લોકો જાણો છો હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। તેની પ્રેમિકા સાથે રહેવા માટે પોતાની પત્નીને મારી નાખી, પ્રેમિકા સાથે રહેવા માટે પોતાની ફૂલ જેવી દીકરીની હત્યા કરી નાખી, પ્રેમિકા સાથે રહેવા માટે પોતાના ફૂલ જેવા દીકરાને પણ મારી નાખ્યો। જે આ વાત કીધો ઓલરેડી આ પ્લાન મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક પહેલેથી જ થઈ ગયો હતો। 1 તારીખે તેને ખાડો ગાળ્યો અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ત્રણને એક જ ખાડાની અંદર દફનાવી દીધા અને ત્યારબાદ મિત્રો વાત કીધો પોતે ભાઈ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને કમ્પ્લેટ કેવી કરાવે છે કે સુરત જવા નીકળે મારા મિત્રો વાત કીધો પત્ની સાથે મિત્રો વાત કીધો એક દીકરી અને એક દીકરા હજી સુધી મિત્રો સુરત પહોંચ્યા નથી અને પોતે કમ્પ્લેટ લખાવે છે, ધ્રુસતા કમ્પ્લેટ લખાવે છે। ત્યારે જ પોલીસ સાહેબોને ખબર પડી જાય છે કે આવું કેમ આ બોલે છે, આવી રીતે કેમ બોલે છે અને કંઈક ને કંઈક કર્યું છે। તે જ માટે મિત્રો વાત કીધું કંઈક ને કંઈક તેની ઘરે મિત્રો વાત કીધો તપાસ થાય છે અને મિત્રો વાત કીધો ત્યારબાદ થાય છે એવું ફોરેસ્ટ અધિકારીના ઘરેથી જ લાશો નીકળે છે, ખાડાની અંદરથી જ લાશો નીકળે છે અને ત્યારબાદ આ ફોરેસ્ટ અધિકારી છે જેનું નામ છે શૈલેષભાઈ ખાંભલા, જે પોતે મિત્રો કબૂલિયત કરે છે મેં કર્યું છે। ત્યારબાદ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તે ભાઈ તરત તો ઝડતો નતો, સુરતથી તેને પકડીને પણ લાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેને કબૂલાત પણ કરી। હવે મિત્રો સૌથી મોટો નવો વળાંક એવો છે, પ્રેમિકા આવી છે મેદાનની અંદર, તે મિત્રો વાત કીધું પોલીસ સાહેબોએ મિત્રો વાત કીધું તેમને પૂછપરછ કરી છે। હવે શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટા ખુલાસાઓ થશે? હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી નાખે, કાળજો કપાવી નાખે તેવી ઘટના મિત્રો ભાવનગરની અંદર ઘટી છે। ગુજરાતની અંદર તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો એવી ઘટના કોઈ દિવસ નથી થતી, યુપી બિહારની અંદર થતી હતી। આપણે બધા લોકો એવું કહેતા કે યુપી બિહારની અંદર શું પણ થઈ રહ્યું છે, પોતાની પત્નીને મારી નાખવામાં આવે છે, પતિને મારી નાખવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ તો ગુજરાતની અંદર એવી ઘટના ઘટી ગઈ છે। ગુજરાતની અંદર એવી ઘટના ઘટતા હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। પોતે શૈલેષ ખાંભલા જે આ મિત્રો ફોરેસ્ટ અધિકારી હતો તેને આવું પગલું ભર્યું, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું જો તેને છૂટાછેડા આપી દીધા હોય તો સુખી શાંતિથી તેની પ્રેમિકા સાથે જીવે જ મિત્રો, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને આવું પગલું કેમ ભર્યું ભાઈઓ? શું મિત્રો વાત કીધો નૈનાબેન રબારી, જે પોતે મિત્રો નૈનાબેન ખાંભલા, જે મિત્રો આ શૈલેષ ખાંભલાના પત્ની છે, તેને શું આ વાતની ખબર છે કે પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ છે? શું તે ના પાડતા છે એટલે મિત્રો વાત કીધું આવું કર્યું છે? હવે ઘણા બધા સવાલો ઉઠે છે, તેમના દીકરા દીકરીને મારવાની શું જરૂર હતી? ગુજરાતની અંદર હાહાકાર મચી જાય, કાળજું કપાવી નાખે તેવી ઘટના હાલ મિત્રો ગુજરાતમાં જોવા મળી છે। કંઈક ને કંઈક તમે બધા લોકો વિચારતા હશો કે ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે। જે આ મિત્રો વાત કીધું અત્યારે માલધારી સમાજના લોકો સુરતની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે। ગઈકાલે રાત્રે રેલી કાઢવામાં આવી હતી અને અત્યારે આ રાક્ષસને જલ્દી ફાંસી આપવામાં આવે। જે આ મિત્રો વાત કીધું શૈલેષ ખાંભલાના પિતા પણ મિત્રો કહી દીધું છે કે મારા દીકરાએ આવું કર્યું છે, આખો માળો વીખી નાખ્યો છે, આખું ઘર મિત્રો વાત કીધું પીખી નાખ્યું છે, આખું ઘરને મિત્રો વાત કીધું કંઈક ને કંઈક તબાહ કરી નાખ્યું છે, તો આને કડકમાં કડક સજા થવી જોઈએ। હાલ ગુજરાતની અંદર માલધારી સમાજના લોકો કહી રહ્યા છે કે જે ગુનેગાર હોય છે ને તે કોઈ સમાજનો નથી હોતો અને જાહેરમાં ફાંસી આપી દો, ક્યાંક ને ક્યાંક આવું બીજી વાર ન કરે।
હાલ ગુજરાતની અંદર મિત્રો નવા મિત્રો વાક્યો લોકો શબ્દ કાઢી રહ્યા છે, ખાટકી જેવા શબ્દ કાઢી રહ્યા છે અને કાઢવા પણ જોઈએ, કારણ કે આ નરાધમીએ કાંડ જ આવું કર્યું છે, આને મિત્રો કૃત્ય જ આવું કર્યું છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે. બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમામ સમક્ષ વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.